બાય સેજલ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે સવારની ઉતાવળ હોય અને કંઈક ઝટપટ બનાવવું હોય અથવા સાંજના બ્રેકફાસ્ટમાં આપણે કંઈક બનાવવું હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ. કાંદા ઉપમા, ઓનિયન ઉપમા જેને કહેવાય. ઓકે, તો એકદમ હેલ્ધી છે અને એકદમ સોફ્ટ બનાવી છે. આ રેસીપીમાં આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ વાપર્યું છે તે એડ કર્યું છે અંદર. ઓકે, આજે આપણે બનાવીએ છીએ ઉપમા. એકદમ સીધી વાત. જો તમે શાકભાજી વગર ફક્ત ડુંગળી અને આપણે બનાવીશું ટી બ્રેકફાસ્ટ. અમારા વ્યુઅર્સની ડિમાન્ડ છે કે તમે કોઈ બ્રેકફાસ્ટ બનાવો, તો પછી તાત્કાલિક વિચાર્યું કે શું બનાવીએ, ફટાફટ થઈ જાય એવું, ઝટપટ બની જાય તેવું. આજે આપણે બનાવીશું રવાનો ઉપમા. એમાં તો આપણે ઘણું મટીરિયલ નાખી શકીએ, પણ અમારા ઘરે બાળકોને બધું ભાવતું નહીં ને વધારે, એટલે આપણે એકદમ ઓછું વસ્તુમાં આપણે બનાવીશું. એક વાટકી આપણે રવો લીધો છે, બારીક છે, ઝીણો આવે ને એ લીધો છે આપણે. હા, તમે તમારા હિસાબથી લઈ શકો. અમે ઝીણો લીધો છે 1 વાટકી. તમે 2 વાટકી તમારા હિસાબથી લઈ શકો. જો આમાંનો આવે ને ઉત્તમ રવાવાળો એ લીધો છે મેં. આમાં મોટો પણ આવે, પણ આ બારીક છે તો એમાં શું સારું લાગે આપણને ટેસ્ટમાં. બરાબર, આ 1 વાટકી લીધો છે. હવે આપણે એને પહેલાં રોસ્ટ કરી દઈશું વગર તેલ વગર. ઓકે, આ એકદમ તમારું લાઇટ થઈ નાસ્તા માટે. આમાં એકદમ ઓછા ઓઇલમાં બને, ઝટપટ બની જાય. અને થોડાક આપણે રોસ્ટ કરવો પડશે. ને એક બાજુ મેં પાણી પણ ઉકળવા માટે મૂકી દીધું છે. આપણને એમાં પાણી જોઈશે. ઘણા લોકો આમાં ઘી પણ નાખે, પણ અમારા ત્યાં બાળકોને ઘી થોડું ઓછું ફાવે એટલે હું તેલમાં બનાવું છું. તમે નાખી શકો તમારા હિસાબથી, પણ હું ઓઇલમાં જ બનાવીશ. ઓકે, કારણ કે આ લોકોને પાછો ઘીનો આવી જાય ટેસ્ટ, તો પછી નહીં મજા આવતી. આ વેરાયટી બને છે, પછી આપણે અપડેટ કરીએ. હો ને, આ તારા માટે સ્પેશિયલ ઉઠીને ફટાફટ બનાવવા લાગી. બોલ રહીશું. બરાબર, 5-1 મિનિટ જેવું તમારે ધીમી આંચ પર શેકતા રહેવાનું. ઓકે, એકદમ લાઇટ છે આપણો બ્રેકફાસ્ટ. બહુ મજા આવશે તમને. નાસ્તામાં કોઈ ગેસ્ટ આવ્યું હોય તો પણ તમે ફટાફટ બનાવી શકો. બરાબર, આમાં તમે દાળિયા પણ એડ કરી શકો, પણ અમારા તો બાળકોને નહીં ભાવતું ને, એટલે અમે નહીં એડ કરતા. વાસણમાં કરી દેવાનું. બરાબર છે. હવે આપણે તેલ મૂકીશું. ઘી પણ તમે નાખી શકો, પણ મેં તમને કહ્યું ને એમ ઘી અમારે તો નહીં ફાવતું, એટલે અમે ઓઇલમાં બનાવીશું. ઓઇલ નાખ્યું છે. વધારે ઓછું તમે નાખી શકો તમારા હિસાબથી. તમે ડાયટ કરતા હોય તો તમારા હિસાબથી તમે ઓછું વધુ કરી શકો. થોડું વધારે નાખે તો એ બહુ ફરક નહીં પડે ડાયટ પ્લાનમાં તમારે. હા 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 હા. તો આપણું ઓઇલ થઈ ગયું છે. હવે નાખું છું. બરાબર છે. એ જીરું થઈ જાય એટલે આપણે મરચાં અને આ કઢી પત્તા છે. બરાબર છે. આ કટિંગ કરીને રેડી જ રાખ્યા હતા. બરાબર. હવે જો આ થઈ ગયું. હવે આપણે આ કાંદા બી ઝીણા ઝીણા સમાર્યા જ છે. મેં એક જેવો લીધો છે ડુંગળી. તમે તમારા હિસાબથી લઈ શકો, વધારે ઓછા. થેન્ક યુ ગાઈઝ તમારો સપોર્ટિંગ માટે. તમારા સરસ સપોર્ટ મળે છે, લાઈક પણ સરસ મળે છે, સબસ્ક્રાઈબ સરસ મળે છે. મારા વ્યુઅર્સનો સરસ આવે છે સપોર્ટ, અને કહે છે કે કંઈ બ્રેકફાસ્ટ માટે કંઈક મોકલો કે જે ફટાફટ બની જાય. કોઈ ઓફિસ માટે જવા માટે, કોઈના ઘરે ગેસ્ટ આવે તો ફટાફટ ઇઝી બને. એનું પણ મારા માટે એક સજેશન આવ્યું છે વ્યુઅર્સનું કે કંઈક ઇઝી પડે એવું. તો પછી આપણે સજેસ્ટ કર્યું કે આપણે આજે ઉપમા બનાવી દઈએ, ઇઝી અને હેલ્ધી. અને કમ્પ્લીટ રાખવું. વચ્ચે વચ્ચે હલાવતી રહી હતી. નાજો થોડા થઈ ગયા છે કાંદા, દેખાય છે. થોડા બ્રાઉન બહુ નહીં કરવાના, અધકચરા જેવું રાખવાનું, નહીં તો પછી તમને બળેલી જેવી સ્મેલ આવે તો નહીં મજા આવશે. જો હવે થોડા થઈ જાય ને એમ લાગે કે આ થઈ ગયા છે, ચડી જવા ગયા છે, પછી આપણે આ જે શેકો હતો ને રવો એ આમાં એડ કરી દેવાનું. બરાબર. હવે પાછું એને સારી રીતે મિક્સ કરી નાખવાનું. આમાં આપણે સોલ્ટ નાખવાનું બાકી છે, નાખીશું સ્વાદ અનુસાર. કીધું છે. હવે આપણે સારી રીતે એને મિક્સઅપ કરી દઈશું. બરાબર, થઈ ગયું. હવે આપણે જે પાણી ઉકાળી રાખ્યું હતું ને એ આપણે ધીમે ધીમામાં એડ કરીશું. આ ધીમે ધીમે એક હાથે આપણે ચમચો લાવતા રહીશું ને એક હાથે પાણી એડ કરીશું. બરાબર.
જો કેવું સરસ વ્હાઈટ બન્યો છે. આમાં તમે હળદ પણ નાખી શકો, પણ આમાં તો એ બધું નહીં ગમતું એટલે વ્હાઈટ જ રાખ્યો છે. મોસ્ટ ઓફ તો વ્હાઈટ જ આવે છે, પણ અમુક લોકો હળદ પણ એડ કરે છે, તો એ નહીં મજા આવે હળદી એડ કરે તો. હવે આપણે આમાં થોડું લેમનનું જ્યુસ કરીને તૈયાર રાખ્યું છે, એ આપણે એડ કરીશું. એ તમે તમારા હિસાબથી એડ કરી શકો. અડધું આખું મેં અડધું કર્યું છે. હમણાં લીંબુના ભાવ કેટલા મોંઘા છે હા ને, એટલે હવે આપણે આમાં લીંબુ એડ કર્યું છે એટલે આપણે થોડું સુગર નાખવી પડશે, અડધી સ્પૂન જેવી. તમે જેટલું મીઠું તીખું તમને જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો. જો કેવો સરસ સોફ્ટ બન્યો છે, જોયું? જોઈને ખાવાનું મન થાય છે ને. આવી જાઓ સેજલબેનના ચેનલ પર, સુરતી ચસ્કા બાય સેજલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હોય તમને કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે સજેસ્ટ કરી શકો છો. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. બરાબર, હવે એને આપણે સરખું પાછું મિક્સઅપ કરવાનું છે. તો થઈ ગયું ને. આમાં તમે ઉપરથી ધાણા પણ એડ કરી શકો, પણ અમારે ત્યાં બાળકોને નહીં ફાવતા એટલે નહીં નાખ્યા. જોયું કેટલો સોફ્ટ લાગે છે ને. બ્રેકફાસ્ટમાં ચા સાથે બનાવ્યું છે મસાલાવાળી ચા, આદુ ફુદીના લીલી ચાવાળી મસ્ત મસાલાવાળી ચા અને ઉપમા, કાંદા ઉપમા, એકદમ ફટાફટ અને હેલ્ધી. બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે પાછા મળીશું નવી વાનગી સાથે. જય શ્રી કૃષ્ણ.